લોકસભાની ચૂંટણીને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને તેમના દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલુ છે ત્યારે જનસભાઓને પણ તેઓ ગરજવી રહ્યા છે। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબો વિરુદ્ધ ખતરનાક કાયદો લાવવા માંગે છે। એક સમય હતો જ્યારે બંગાળ સમગ્ર દેશના વિકાસનું નેતૃત્વ કરતું હતું, પરંતુ પહેલા ડાબેરીઓએ અને પછી ટીએમસીએ બંગાળની મહાનતાને ઠેસ પહોંચાડી છે, બંગાળના સન્માનને તોડી પાડ્યું છે અને તેના વિકાસને રૂંધી નાખ્યું છે। તો બિહારના અરરિયામાં રેલીને સંબોધતી વખતે તેમણે જણાવ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે। આજે મતપેટીઓ લૂંટાણાઓને જડબાતોડ જવાબ આપ્યો છે। જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમમાં વખાણ કરી રહી છે ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થ માટે ખરાબ ઇરાદા સાથે ઈવીએમને બદનામ કરવામાં લાગી ચૂક્યા છે। વડાપ્રધાન પણ હવે પ્રચંડ પ્રચારે લાગી ચૂક્યા છે ત્યારે તેમના દ્વારા રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। जी बिल्कुल जो बात કરવામાં આવે તો લોકસભા ઇલેક્શન 2024નું બીજા તબક્કાનું મતદાન છે તે મતદાન હાલમાં પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ફરતી સભામાં છે તે સભામાં જે પ્રમાણે જે નિવેદન છે તે નિવેદન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ ઉપર આક્ષેપ છે તે આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો 43 મિનિટના નિવેદનમાં 17 જેટલી જે મિનિટ છે તે 17 જેટલી મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ ઉપર જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો। જ્યારે પણ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની સરકાર ઉપર જે આક્ષેપ છે તે આક્ષેપ કરતાં કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે જે મંગળસૂત્રની રાજનીતિ છે અને ક્યાંક ને ક્યાંક જે વોટની રાજનીતિ છે તે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વર્ષોથી કરી આવી છે। કોંગ્રેસ દ્વારા જે આદિવાસીઓ છે અને જે પિછડી જાતિઓ છે તેમને ક્યાંક ને ક્યાંક જે સન્માન છે તે સન્માન આપવામાં આવતું નહોતું। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર કેન્દ્ર સરકારમાં આવી ત્યારબાદ તમામ વર્ગના લોકો છે તમામ વર્ગના લોકોને સન્માન પણ આપવામાં આવ્યું અને સાથે સાથે જે રોજગારી છે તે રોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે મંગળસૂત્રની રાજનીતિ છે તે રાજનીતિ થઈ રહી છે, સાથે જ જે પ્રમાણે જે પ્રોપર્ટીની રાજનીતિ થઈ રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ જે લોકોની જે મૂડી છે, જે જમાપૂંજી છે, તે જમાપૂંજી ક્યાંક ને ક્યાંક છીનવવાની તેની માનસિકતા છે તે માનસિકતા રહેલી છે ને ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસની સરકારના જે કોંગ્રેસની સરકાર છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે રેશિયો છે તે અલગ અલગ રેશિયો પણ તપાસવામાં આવશે। એટલે કે કહી શકાય કે હાલમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કોંગ્રેસ છે તો કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે મતની રાજનીતિ છે તે કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં બીજા તબક્કાનું મતદાન છે તે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે એકબીજા પર આક્ષેપ પણ કરી રહ્યા છે। જી રવિ, તમામ વિગતો આપવા બદલ આભાર।